નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ 15 માં આપણે જે ચાલે છે આજનો ટોપિક એવો છે. આની પહેલા આપણે કાલના લેક્ચરમાં ભણી ગયેલા કે લઘુ પોષક તત્વ, ગુરુ પોષક તત્વનો અર્થ શું થાય છે. બરાબર છે. લઘુ પોષક તત્વ, ગુરુ પોષક તત્વ જમીનમાંથી મળે છે, પણ કેટલા, એની સંખ્યા કેટલી, ક્યાં ક્યાં, હવા દ્વારા ક્યાં મેળવે છે, પાણી દ્વારા ક્યાં મેળવે છે, બધાનો અભ્યાસ કરી લીધેલો છે આપણે. તો આજના દરેક વિદ્યાર્થીને એક નવો ટોપિક છે જેનું નામ છે કે ભારતમાં અન્ન ઉત્પાદનમાં સુધારો. કે જે ભારત છે એ ભારતમાં અન્ન ઉત્પાદનમાં સુધારો જે છે એ આવ્યો છે, કઈ રીતના આવ્યો છે, કેટલો આવ્યો છે, એના વિશે તો જોઈએ. ભારતમાં અન્ન ઉત્પાદનમાં સુધારો. ભારતમાં 1960 થી ઈસવીસન 1960 થી 2004 સુધીમાં ખેતીલાયક જમીનમાં 25% નો વધારો થયો છે. અમુક જમીન છોકરા એવી હોય છે, તમે જોવો ને તો કે ત્યાં એ જમીન એમને પડી હોય છે અને ત્યાં આપણને એકે પ્રકાર ઉપયોગી ના હોય. ના તો ત્યાં બાંધકામ થયું હોય. જો ઘણી જમીન એવી છે રેતાળ જમીન કે જ્યાં તમે પાક ના લઈ શકો છો, બરાબર. તો એ જ રીતના કે ભારતમાં 1960 થી 2004 સુધીમાં ખેતીલાયક જમીનમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો કે 25% નો વધારો થયો છે. ખેતીલાયક જમીનમાં 25% નો વધારો અને અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. જો ખેતીલાયક જમીન 25% વધી ગઈ, એની સામે જે 4 ગણો વધારો થયો છે. કેમ? તો કે જે આપણે અન્નનો ઉત્પાદન, પાક, સામાન્ય રીતે ઘઉં, ચોખા ના બધું મેળવે છે, બધા પાક કહેવાય છે. તો એના ઉત્પાદનમાં કેટલા ટકા? આપણે એના ઉત્પાદનમાં કેટલા ગણા? તો કે 4 ગણા. અને ખેતીલાયક જમીનમાં કેટલા ટકા? તો કે એના 25%. પેલો. હવે આવું થયું છે, ખેતીલાયક જમીનમાં વધારો થયો, એની સામે અન્નના ઉત્પાદનમાં વધારો થયો છે. તો એના માટે કયા જે કારણો છે, કયા જે રીઝન છે કે જે તેના માટે રિસ્પોન્સિબલ છે, એટલે કે જે જવાબદાર છે, તો જોઈએ. હવે અન્નના ઉત્પાદનમાં વધારો કરવામાં ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો, અમુક તમે ધ્યાનમાં બાબતો રાખો તો આપણે અન્નના ઉત્પાદનમાં ધીરે ધીરે વધારો કરી શકીએ છીએ. તો એ ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો કઈ છે, તો તેના વિશેનો અભ્યાસ કરવાનો. પણ તેની પહેલા આ 2 મિનિટ તમારી સામે લખેલું છે, લખી લ્યો. ત્યાર પછી હું લખાવું છું, મીન્સ કે બોર્ડ ઉપર લખાવીને તમને સમજાવું છું કે અન્નના ઉત્પાદનમાં વધારો કરવો છે તો એમાં ધ્યાનમાં મારે કઈ કઈ બાબત રાખવી પડે. બરાબર છે. તો જોઈએ છોકરાઓ કે આપણે હમણાં જોયેલું હતું કે ભારતમાં અન્નના ઉત્પાદનમાં સુધારો થયો છે. તો તેના માટે અમુક કારણો જવાબદાર છે. કારણમાં છે ક્યાં? તો 3 ચરણ છે. પહેલું ચરણ, પ્રથમ ચરણ, દ્વિતીય અને તૃતીય. પહેલા ચરણ, બીજા ચરણ અને ત્રીજા ચરણ. પહેલા ચરણમાં એ લોકોએ શું કીધું? જો તો કે બીજની પસંદગી કરવી, યોગ્ય બીજની પસંદગી કરવી. સામાન્ય રીતે તમને ખબર હોવી જોઈએ કે બીજ એટલે શું. આપણે કોઈ પણ પાક વાવવો છે, કોઈ ફળ છે ઉગાડવું છે, તો તમને ખબર હોય કે આપણે તેના બીજનો ઉપયોગ કરીએ છીએ તે ફળ ઉગાડવા માટે, અમુક શાકભાજી હોય છે તે ઉગાડવા માટે, બરાબર. એટલે પહેલા તો પ્રથમ ચરણમાં તો કે યોગ્ય બીજની પસંદગી કરવી, કે બીજ જે છે એ યોગ્ય હોવું જોઈએ. હાલના સમયમાં હાઇબ્રિડ બીજ આવશે તો સમજાવતો જઈશ, પણ માત્ર પહેલા અત્યારના સમજો કે બીજની પસંદગી કરવી. બીજું છે કે પાકની યોગ્ય, હવે માની લો બીજ ની યોગ્ય પસંદગી કરી છે, પાક પણ મળી ગયો છે, તો પાકની યોગ્ય દેખરેખ રાખવી, કે વિવિધ પ્રકારના અમુક જંતુઓથી બચાવવા. કોને? તો કે પાકને. ત્યારબાદ તો કે ભાઈ પક્ષીઓ હોય છે, પશુઓ હોય છે, તો તેનાથી દેખરેખ રાખવી. અન્ય જે માની લો કે કુદરતી આફતો આવતી હોય છે તેની સામે અને પાકને રક્ષણ કેમ, વિવિધ પ્રકારના જે કારણો જવાબદાર હોય છે કે જે પાકને નુકસાન પહોંચાડતા હોય છે, તેની સામે પાકને રક્ષણ કેમ આપવું આપણે તે વિચારવું અને તેને અમલમાં મૂકવું. એટલે કે પાકની યોગ્ય દેખરેખ રાખવી આપણે આ બીજા ચરણમાં છે. અને તૃતીય ચરણ એટલે કે ત્રીજા ચરણમાં છે કે ખેતરમાં ઉગેલા પાકની, કે ખેતરમાં હવે પાક ઉગી ગયો છે એ પાકની સુરક્ષા, હમણાં કોઈનું છું કે એની સુરક્ષા કરવી આપણે, બરાબર છે. લણણી કરેલા પાકને આપણે કોઈ પણ પાક છે ને લણણી એટલે તમને ખબર હશે મેળવી લીધેલો છે. હવે એ પાકને માની લ્યો કે એમાં કોઈ એક વસ્તુ બગડે તો તે આખી બધી આજુબાજુના બધાને બગાડે છે. એ રીતે તમને ખબર હશે અમુક હોય
ડુંગળી છે, બટેટા છે, એ રીતનું હોય કે ભાઈ એક થોડા બગડેલા હોય તો તે આજુબાજુના બધાને બગાડ. તો એ રીતના છે કે લણણી કરેલા પાકનું જે વ્યવસ્થાપન છે, એનું મેનેજમેન્ટ છે, યોગ્ય જગ્યાએ કરવું. તમને ખબર હોય તો મોટા મોટા કોઠાર રૂમ હોય છે, ગોડાઉન હોય છે, બરાબર છે. તો લણણી કરેલા પાકને નુકસાનથી બચાવવું, આ 3 ચરણ છે, બરાબર છે. આ રીતે પાકના ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં આપણે મુખ્યત્વે આપણે અમુક વર્ગમાં પણ વેચી શકીએ છીએ. તો હવે એ વર્ગ ક્યાં છે એ જોઈએ. તો એની પહેલા તમે દરેક વિદ્યાર્થીઓ લખી લો. ત્યારબાદ છોકરાઓ બીજો પોઈન્ટ શું કહે છે કે પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં મુખ્ય પ્રયુક્તિ 3 વર્ગમાં વેચી શકાય છે. આપણે હમણાં આની પહેલા ચરણ જોયા હતા, હવે વર્ગમાં વેચી શકાય. પહેલો વર્ગ શું કહે છે? પાકની જાતિમાં સુધારણા કરવી. ઈચ્છિત લક્ષણો વાળો આપણે જે પાક છે મેળવી શકીએ છીએ. કે સામાન્ય રીતે જો અમુક જે પાક છે ને એ વિવિધ જંતુ, બરાબર છે, કીટનાશકોથી પોતે અસર પામતા હોય છે. હવે જે પાક છે કીટનાશકો કે જંતુઓથી અસર ન પામે એવું લક્ષણ એનામાં આવી જાય. સામાન્ય રીતે આપણે કેમ બીમાર પડીએ છીએ તો આપણે દવા લઈએ છીએ અને ફરી પાછા આપણે સાજા થઈ જાય છે, હતા તંદુરસ્ત થઈ જાય છે. એ જ રીતના આ જે પાક છે, માની લો કે અમુક પ્રકારનો એમાં રોગ થતો હોય છે, વિવિધ કીટનાશકોથી પોતે અસર પામતા હોય છે. તો હવે આ કીટનાશકોથી તેઓ અસર ના પામે તેવા લક્ષણો આપણે ઉમેરવા છે. તો એને કહેવાય છે ખરેખર સંકરણ કહેવાય છે. હાલના સમયમાં જે પશુઓમાં પણ હાઇબ્રિડ બિયારણ આપણે કહીએ છીએ, પશુઓમાં પણ જે વધુ દૂધના ઉત્પાદન માટે જે ગાયોમાં ખાસ કરીને, બરાબર છે, આવશે, એ પણ આવશે ભણવામાં. તો એ રીતના ઈચ્છિત લક્ષણો આપણે મેળવી શકીએ છીએ. એટલે કે પાકની જાતિમાં સુધારણા કરવી, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી. સામાન્ય રીતે કે જે પાકનું જે આપણે જે પાક મળે છે એ પાક પહેલા ઓછો મળે છે, હવે એમાં આપણે સુધારણા કરીને પાક વધુ મેળવવો છે. તો આપણે એવી અમુક ટેકનિકો હોય છે, એ પછી વૈજ્ઞાનિક ટેકનિક હોય છે, જે વિવિધ પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરીને પાકના ઉત્પાદનમાં આપણે સુધારણા, જે એટલે કે પાકના ઉત્પાદન ઓછો મળે છે તો આપણે તેને વધુ મેળવી શકીએ છીએ. આપણે જોયું કે 1960 થી 2004 સુધીમાં જે 4 ગણો પાકના ઉત્પાદનમાં વધારો થયો હતો, એના માટે જવાબદાર અમુક કારણો છે. જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ ઢબે હાલના સમયમાં ખેતી કરવામાં આવે છે, વિવિધ પ્રકારના રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને પાકને શું તો કે વિવિધ રોગથી બચાવી શકાય છે. ઝડપથી જે પાક છે વધુ પ્રમાણમાં મેળવી શકાય છે. પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. સામાન્ય રીતે આપણે કોઈ પણ પાક મેળવી લીધેલો છે, પાક મળી ગયો છે, હવે એનું પ્રબંધન, એનું મેનેજમેન્ટ કરવું કે જેથી કરીને પાકને કોઈ નુકસાન પહોંચે નહીં. બાકી માની લો કે આપણે પાક તો વધુ પ્રમાણમાં છોકરો મળી ગયો છે, હવે એ પાકનું જો આપણે સુરક્ષા નથી કરતા તો એ પાક માની લો કે કોઈ પશુ પક્ષી દ્વારા એની ઉપર અસર થાય છે અને ખાઈ જાય. કોઈ પાક બગડી ગયો છે થોડો, બરાબર, ખાસ કરીને ડુંગળી હોય, ટમેટા હોય છે, આપણે જે બટેટા લઈ જોઈએ સામાન્ય એક ઉદાહરણમાં, તો એમાંથી કોઈ પણ થોડો ભાગ બગડેલો હશે તો એ આખા પાકને શું તો કે નુકસાન પહોંચાડે છે અને બગાડી નાખે છે. તો હવે એ પાક આપણા માટે તો કે ઉપયોગી, તો કે ના, એ ઉપયોગી ના હોય, હવે બિન ઉપયોગી થઈ ગયો છે. તો એ રીતના કહે છે કે પાક સુરક્ષાનું પ્રબંધન કરવું, બરાબર છે. આમાંથી અમુક જે ખેડૂત, અમુકને હશે પોતાના ઘરે ખેતર હશે તો ખેડૂત મિત્ર જે હોય, અમુકને જે ફાધર હશે એ હોય ફાર્મ, તો એને ખબર હશે કે આ વસ્તુઓ જંતુનાશકોનું શું કામ છે ભાઈ, ખાતરનું શું કામ છે, બરાબર છે.
તમારી સામે આ 3 પોઈન્ટ છે લખ્યા છે. ડિટેલ વાઇઝ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનું છે. એ પહેલા આપણે આટલું ભણી લઈએ.